શ્રી રામ, જય પીઠળમાં, જય દ્વારકાધીશ। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10 અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો ભાઈ તમને ખબર છે ભાઈ આપણે કાલ મામા ઘરે આવ્યા હતા, તો ભાઈ આજે આપણે હજી મામા ઘરે છે, કદાચ વિચારે કાલ આપણે ભાઈ જાવું। તો ભાઈ જો આપણો વ્લોગ આજને ભાઈ મામાને ઘરે આપણો વ્લોગ આવશે આખો। તો અત્યારે ભાઈ દુકાન તારો જાઉં 10 વાગ્યા, દુકાન થોક ચક્કર મારીએ, હું તમને દેખાડો કે દુકાન ચક્કર મારી। અત્યારે આપણે આવી ગયા આપણા નાના દુકાને। તો ભાઈ આપણા નાના કેમ છે નાના? રામ રામ। તું મોજ ને આવી જાય? રામ રામ આવી જ જાય ને, આપણે વ્લોગ ઉતારતો જ આવે ને નાની, આપણે વ્લોગ ઉતાર જોજો તમે અમારો વ્લોગ। તો ભાઈ અત્યારે જાય શાંતિરામ બધા નાના દીકરા બે બેઠા હોય, મોજ છે ફૂલભાઈ મામાને ઘરે। અત્યારે આપણે બે ગયા ભાઈ આપણે મામાની દુકાનની સીટમાં। ભાઈ તમે જોવો મોજે રાખો, હું એને દુકાન આવે એટલે સીટ ઉપર જ બેહું, આખી આમ ફરતી હોય મજા આવે રાખે એમ। તો ભાઈ તમને આખી દુકાન દેખાડું, જો ભાઈ આખી દુકાન હે, તમામ નાસ્તો તમને જડી જાય, પડીકા પછી સોડા ને। તો ભાઈ કાલાવડા તો અહીંયા આવજો મામાને ઘરે અને દુકાને બે બાજુ। હું એવું વિચારું કે ભાઈ આપણો વિડીયો વ્લોગ ઉતારી હોય તો ભેગો ભાઈ ચેલેન્જિંગ વિડીયો થોડો તો ઉતારતા જાય ને। તો ભાઈ જો કોમેન્ટ કરો કે ભાઈ આપણે ચેલેન્જિંગ વિડીયો ઉતારવો જોઈએ કે ના ઉતારવો જોઈએ। જો જેની વધારે કોમેન્ટ આવે, જો વધારે કોમેન્ટ હોય તો ભાઈ તમારી ફરમાઈશ તો પૂરી કરવી પડે। તો જો ભાઈ કોમેન્ટમાં આવીએ કે હા ભાઈ ચેલેન્જિંગ વિડીયો કરો, તો ભાઈ આપણે ચેલેન્જિંગ વિડીયો કરશું। આવડે તને એમ જોતા? ઓય હામું જો, આવડે તને ગાડીઓ ગાલતા? નથી આવડતી? જાવ દે, હાલ ક્યાં પુગાડે? હાલ પુગાડ દે હે? લાલ પુગાડ દે ગાડી હે? હાલ જવા દે, હાલ તો હું બેસી ગયો, હાલ હાલ ઓય જા દે, હાલ આમ કર હેઠે બેસી જા, કર હાલ। હા એમ, ભૂમ 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 ભૂમ। આવડો પ્રિન્સ તને ગાડી નથી આવડતી? ચૂપ ચૂપ કરી, ચૂપ બતાવીને ક્યાં તું આવડે? આવડે પ્રિન્સ હમું જ જો, લાગી જા પડી જાય, લાગી જાય। ઓય ચૂપ કરી, ચૂપ ચૂપ કહી દો ભાઈ, આમ ચૂપ કહી દો, આમ કહી ભાઈ, કારીગર નો દીકરો હું હે? કારીગર દીકરો, આમ કર લે, આમ ચૂપ કર લે, ચૂપ આ એમ આમ કર, ટેંગો ટેંગો આમ કર, આમ કર, આમ કરતા, આમ કરતા, આમ લાઈક કરો ગે ના હું ના। ઓય પ્રિન્સ ભાઈ સામું નથી જોતો, આપણે ભાઈ મોટા માણસ શીખીએ ને સામું નથી જોતો, જો એ મોટા માણસો સામું જોવું પણ સામું નહીં જોવે ભાઈ। અત્યારે કેટલા વાગ્યા આમ નથી આવતું ચાલતું, અત્યારે વાગ્યા છે 2 અને ભાઈ સવારનો વ્લોગ ચાલુ જ નતો કર્યો, હું બતાવું ભાઈ ઘણી કરે હોય ભાઈ। આ બધા જો આધાર કાર્ડ ને બધું અપડેટ કરવા આવ્યા હતા, જે મોટા છે ને એ અપડેટ કરવા ગયા હતા, તો ભાઈ અપડેટ કઈ નહીં આવ્યું, આવે ને કંઈ ખાતું એટલે ભાઈ અટાણ ખાવ નવરા બેઠા હતા, હું કહું ભાઈ હવે બનાવી શાંતિ, જો હિચકી હોય અમે નવરા હોય ને હિચકાઈ શકતા હોય, જોજો આ બધા પેતરણ પડા ખાઈ હોય ને કરે ને બધું નવરા હોય ને પછી મસ્તી ચાલુ હોય એ તો બાટા વ્લોગ એટલે મસ્તી કરતો, બાકી હમણાં એને વ્લોગ કર્યો ને હું તો ભાઈ વ્લોગ ચાલુ કર્યો એટલે શાંતિ બધાય જઈ ગયા, નતો મસ્તી કરતા એમ। હમણાં કોણ ટકી ઉલાડતું હતું? હા ભાઈ અમને જે મોટા માણસો હોય એને ભાઈ નામ આવે, બીજું શું નાના પતાય અહીં બધા કરતા મોટો, એ બધા કરતા મોટો હું એટલે મારું નામ બધા દઈએ। માતાજી આ બેન સુખી રાખે, દુઃખ સહન નથી થતા। તો ભાઈ અત્યારે વાગ્યા 5:30 ને ભાઈ મારો કલેજો આવ્યો જાય મળવા। એ કલેજા હારું નહીં આવ, એ કલેજી નથી, કલેજી હે, કલેજી હે કલેજી
કોલેજ કોલેજ ક્યાં જાય મારી મને કોલેજ કહે કે તને મળવા મમ્મી ભાઈ ફોન કર્યો કે ભાઈ તારે આવવું હોય ને તો આવ ભાઈ મળવા હોય ઘરે બેઠો તો હમણાં આવ્યો હતો કદે તો આમ કર દે બધાને એ રામ રામ આમ કરતા તું શું નથી કરવું એવું એ આવ્યો શું હાલે આમ રામ આમ દાતા કરી દે પ્રિન્સુ ઓય પ્રિન્સ આ તાતા કરી દે કાલે તું કર્યો તાતા કા તાતા કરી દે યાર પ્રિન્સ ઓય આ ભાઈ થોડીક વાર બોલે ભાઈ થોડીક વાર બંધ થઈ જાય ખબર પડી જાય કે કેમેરો આવી ગયો એટલે બંધ થઈ ગયો અટાણું સુધી મારો લોહી પીતો હતો ને હવે બંધ થઈ ગયો ભાઈ આમાં જજો ભાઈ કારીગર ઘરના એ પ્રિન્સ ઓય તને વિડીયો જોઈને શું થઈ જાય અટાણું સુધી બધું બોલતો હે ઓય હામું જ જો મોટા સેલિબ્રિટી છે બાપા હામું ના જોવે જો આપણે ભાઈ નાના મોટા રહ્યા ભાઈ આપણે આમ જોવે ને આ ભાઈ મોટા માણસો હે બધા 6 ને ભાઈ આજે આપણા દુકાનના માલિક બેઠા શું કે દુકાનના માલિક હારું કાનભાઈ બોલે કાનભાઈ હા ભાઈ આપણા દુકાનના માલિક છો દુકાનના નામે છે ભાઈ ગુલફી ઠંડી 6:30 અને અત્યારે પડી ગઈ કાલની જેમ પાછા આપણે આવી ગયા આપણા લોકમાં આવી ગયા અને મામાના ધાબે આવી ગયા હા ભાઈ હાંજ પડે એવી મજા આવે ફૂલ પવન આવતો હોય જો જે પવન આવે ભાઈ મોટેથી બોલવા ન સંભળાય નહીં કાલ મેં જોયું તે બોલતો કંઈ સંભળાતું નહોતું પણ ભાઈ રોલવી દેજો હા ભાઈ મારા માઇક તો અટાણે છે નહીં એટલે ભાઈ જે બોલું એ તમે સંભળાશે મોટેથી થોડુંક બોલીશું અત્યારે ભાઈ આ થઈ ગયો એટલે અહીંયા આમ રાખવો પડ્યો તો ભાઈ તમે એનો અવાજ સાંભળો ખાલી તમે સાંભળજો સાંભળો ભાઈ આપણે શાંતિથી સાંભળતા હોય તો એવી મજા આવે એને બધા બોલતા હોય કોયલ ને બધા મોજ આવી રાખે વાડી ને એવું બધું ને અહીં ભાઈ બાજુમાં હે ને ભાઈ જો વાડી આવી રહી સુંદર વાડી હું કાંઈ મેં ને હાંજે ટૂંકા બેહવા આવી જ જાઉં કેમ કે ભાઈ ઉપર હે ને ફૂલ પવન આવે નીચે તો ટાણે પવન ના હોય ઉપર ફૂલ પવન આવે કાલ તો થોડીક હાંજ પડી ગઈ એટલે હરખી તો બડો ડુંગર હતો ચોખ્ખો દેખાય હા ભાઈ બહુ લાંબો હોય આમ છેટ લગીને હે ને લાંબો જ છે ક્યાંય એને ટૂંકમાં હે જ નહીં બહુ લાંબો હોય અહીંથી કદાચ 20-25 કિલોમીટર જેટલો હોય લાંબો આપણે જ્યાં 10 કિલોમીટર ઉપર ચડવું પડે 10 કિલોમીટર નીચે આવવું પડે ટોટલ 20 કિલોમીટર છે આપણે ઉપર ચડવું હોય ને નીચે આવવું હોય જો પ્રિન્સ આયલો આવે જો જાય વિડીયો ઉતાર્યો તો ત્યાં મેં તમને કીધું હતું કે ભાઈ આનું નામ શું છે પણ તમે ભાઈ કોઈ કીધું નહીં ને તમને શું ખબર નથી કે શું છે ભાઈ કદાચ આને નામ તો આવે તો ભાઈ મને લાગે તમને કદાચ આવડતું નહીં હોય ને તમે કયો કોમેન્ટ તો કરજો ભાઈ આ વખતે આવડે તો કોઈક નવા હોય તો વેલો હું હા એ વેલો હે ભાઈ આ તો વેલો હે અને ભાઈ આવો વેલો હે આવો વેલો હે અને ભાઈ એ કોમેન્ટ
કરજો ભાઈ તમે જો ખબર હોય તો ભાઈ કાલનું કોઈ કમેન્ટ આવી નહીં ભાઈ આજ અટાણે વાગી ગયા એ હાથ અને ભાઈ હવે મને લાગે કે આપણો બ્લોગ પૂરો કરી દેવાય તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી આપણે આવા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય.